નથી ભાઈ. સુરો પણ હોય ને પૂરો પણ હોય, બાકી ભક્તિ માણસને વિચલિત કરી દે છે. ભક્તિના પ્રકારો છે. ભગવાન શંકરજી સૌને ભક્તિ ના આપે, કોઈ અધિકારીઓને ભક્તિ મળે છે. સંપૂર્ણ ભગવાનની શરણાગતિ, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં. આપણે તો વાત વાતમાં ફરિયાદ કરીએ, યાચના કરીએ, માંગણી કરીએ, ભગવાનને દોષિત ઠેરાવીએ. જીવનમાં કઈ દુઃખરૂપ ઘટના બને તો ભગવાને કર્યું છે, માનતાઓ કરીએ. વિચિત્ર વાત તો એ છે કે ધરતી પર જેટલા જેટલા મહાપુરુષો થયા તેને ભગવાનને કોઈ માનતા નહીં કરે. જલારામ બાપાનું પૂરું જીવન ચરિત્ર તમે જુઓ. જલારામ બાપાએ કોઈ દિવસ ગમે એટલા દુઃખ પડ્યા ભગવાનને માનતા ન કરે. જલારામના જીવનમાં ઓછા દુઃખ આવ્યા છે. 2 દીવા કરી નાખીશ ને, શ્રીફળ વધેરી નાખીશ ને, ફલાણું કરી નાખીશ ને, નહીં માનતા નહીં. મીરાએ વિષપાન કર્યું પણ ભગવાનને માનતા ન કરે. નરસિંહની ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા પણ નરસિંહ મહેતા માનતા ન કરે. આપણે તો હાલતા હાલતા 2 દીવા ભગવાન કરીશ તને, શ્રીફળ વધેરી નાખીશ, ફલાણું કરી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. માનતા એ શું છે? ભગવાન ઉપર શ્રદ્ધા નહીં હોવાનું એક પ્રતીક એ માનતા છે. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા, કચ્છ દિન તહા રહે ગિરનાથા. શિવ અને સતીએ થોડા દિવસો માટે ત્યાં નિવાસ કર્યો, સાધુને સાથે સત્સંગ કર્યો છે, પ્રશ્નોત્તરી કરી, સંવાદ કર્યો છે, વિવાદ નથી કર્યો. મુનિસન વિદા માગી ત્રિપુરારી. ભગવાન શિવજી કુંભજ ઋષિ પાસેથી વિદાય માગી છે. ચલે ભવન સંગ દક્ષ. દક્ષ પુત્રી સતી અને ભગવાન શિવ કુંભજ ઋષિનો આશ્રમ છોડીને જવા લાગે છે. ત્રેતા યુગ ચાલે છે. જેમની કથા સાંભળી એ જ ભગવાન સામે મળે છે. જેને દિલથી ને હૃદયથી ભગવાનની કથાનું શ્રવણ કર્યું હોય કોઈ પણ રૂપમાં તેને ભગવાનની ઝાંખી થઈ જાય છે. રામજી આવે, ઝાડ ઝાડ પાન પાનને પૂછે છે. સુંદર ભગવાન રામજી લીલા કરે. શિવનું દર્શન દૂરથી ભગવાન મહાદેવ જોવે છે અને સતીને કહેવા લાગે, સતી જેમની કથાનું શ્રવણ કર્યું એ જ ભગવાન રામ છે. ત્રેતા યુગ ચાલે, પ્રભુ લીલા કરે છે, દર્શન કરો. સતીના મનમાં સંશય થયો કે ભગવાન આવા થોડા હોઈ શકે છે. આ તો ઝાડ ઝાડ પાન પાનને પૂછે, રડે છે. તેની નારીનું હરણ થયું છે, તેને ગોતવા માટે નીકળ્યા છે. ભગવાન આવા કઈ રીતે હોઈ શકે છે? પણ ભગવાન શિવ જય સચ્ચિદાનંદ જગ પાવન, જગતને પાવન કરવા માટે, ધરાને ધન્ય કરવા માટે ભગવાન પ્રભુ આપ અદ્ભુત લીલા કરો છો. રામચરિત માનસ. જય સચ્ચિદાનંદ જગ પાવન, જગ પાવન અસલ કરી ચલે મનોજ. ભગવાન મહાદેવજી ચાલવા લાગે, જય જયકાર કરતા. પણ સતી વારંવાર શિવને પૂછવા લાગે છે. ત્યારે મહાદેવજીએ કહ્યું, તમારા મનમાં સંશય થયો છે, તમારા સંશયને જલ્દી દૂર કરો. સંશય લાંબા સમય સુધી રહે એ સારું નહીં. તમે જાઓ, પરીક્ષા કરો, પણ વિવેકનું જતન કરજો, વિવેક રાખજો. જ્યાં સુધી આપણી યોગ્યતા પ્રમાણે મળે ત્યાં સુધી વિવેક રહે છે. આપણી યોગ્યતાથી વધારે જયારે મળી જાય ત્યારે માણસ પોતાનો વિવેક ચૂકવા લાગે છે. સતી પરીક્ષા કરવા જાય છે. સતી સીતાનું રૂપ લે છે. રામજી ને લક્ષ્મણજી આવે તેની સામે ઉભા રહે છે. રામજી ઓળખી ગયા છે અને ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે. અંતે સતી સીતાનું રૂપ લઈને રામની પરીક્ષા કરે છે. સતી પાછા ફરે છે. ભગવાન શિવજી સમજી ગયા સતીએ ભૂલ કરે છે. મન હિ મન ભગવાન શિવજી સતીનો ત્યાગ કરે છે. શા માટે? સતી જૂઠું બોલ્યા, કછું ન પરીક્ષા લેની ગોસાઈ, મેં કોઈ પરીક્ષા નથી લેતી. જો તુમ કહો સો મૃષા ન હોય. મહાદેવ આપ કહો એ સત્ય જ હોય. સતીનો ત્યાગ કર્યો છે. મન હિ મન ત્યાગ. સતીને તો ખબર પણ નથી. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે. ધન્ય છે મહાદેવ,
આપ જેવી પ્રતિજ્ઞા કોણ કરી શકે? તમારા જેવો ત્યાગ કોણ કરી શકે છે? આ દુનિયાએ જે જયકાર ત્યાગનો કર્યો છે, સમર્પણનો ત્યાગ કર્યો છે, બલિદાનનો ત્યાગ જયકાર થયો છે. જેને મેળવ્યું તેનો જયકાર ઓછો થયો, જેને છોડ્યું તેનો જયકાર થયો. જેને ત્યાગ કર્યો છે, જેને જીવનમાં કાંઈ કર્યું છે, એની પ્રશંસા થઈ છે. રાજમહેલોમાં રહેતા રાજાઓની પ્રશંસા ઓછી થઈ, ઝૂંપડામાં રહેતા સંતોની પ્રશંસા વધારે થઈ છે. જલારામ બાપા રાજમહેલમાં નહીં રહેતા હતા, દુનિયા હજી તેના ગુણ ગાય છે. નરસિંહ મહેતા રાજમહેલમાં નહીં, હજી પણ નરસિંહના ગુણો ગાય છે. મીરાજે રાજમહેલ છોડી દીધો. દેવતાઓ મહાદેવનો જયકાર કરે. ચલત ગગન ભય ગીરા સુહાય, આખું આકાશ ગુંજી ઉઠ્યું છે. સતીના મનમાં થયું કે શા માટે આ શિવજીનો જયકાર કરવા લાગ્યા છે? સતી વારંવાર પૂછવા લાગે. જ્યારે શિવ એમ કહે છે આપણે કૈલાસ જતા રહી, કૈલાસ જઈને વાર્તાલાપ કરશું. ભગવાન શંકરજીએ સતીને કહ્યું નથી કે મેં તમારો ત્યાગ કર્યો છે, પણ સતી સમજી ગયા જરૂર કઈ સંકલ્પ થયો છે. શિવ અને સતી કૈલાસ પહોંચે છે. સતી ભગવાન શંકરજીને પૂછે એ પહેલા ભગવાન મહાદેવ ધ્યાનસ્થ થઈ જાય. 87,000 વર્ષો વીતી જાય છે. શિવજી ધ્યાનમાં બેસી ગયા છે. સતીને મને સમજાણું છે મેં કઈ ભૂલ કરી છે. સતી ક્ષમા માગે છે. ભગવાન શિવ નેત્રો ખોલે છે. સતીને કહે છે મારી સામે બેસો, હું તમને મારા ઈષ્ટ ભગવાન રામની કથા કહું. અને ભગવાન શંકરજી કથાનો પ્રારંભ કરે. લગે કહન હરિ કથા રસાલા, રસથી ભરપૂર ભગવાન શિવ કથા કહેવા લાગે છે. ભગવાન મહાદેવ સ્વયં કથા કહે છે. સતી કથાનું શ્રવણ કરે છે. પણ તે સમયે પ્રજેશનગરમાં યજ્ઞનું આયોજન થયું છે. દક્ષ મહારાજે શંકર ભગવાનનું અપમાન કરવા માટે, એ પણ એક કથા છે. કારણ કે દક્ષ એ શિવદ્રોહી હતા, તેને શિવ પરંપરા સ્વીકાર્ય નહીં હતી. શિવ વગર યજ્ઞ સંપન્ન કરવો હતો. દક્ષ મહારાજના ગુરુ ભૃગુ ઋષિએ દક્ષ મહારાજને બહુ સમજાવ્યા કે શિવ વગર કોઈ કાર્ય સંપન્ન બને જ નહીં. તમે જો યજ્ઞમાં શિવને આમંત્રિત નહીં કરો તો તમારું યજ્ઞ પૂર્ણ નહીં થાય. દક્ષ મહારાજ અભિમાનમાં પોતાના સદગુરુ ભૃગુની વાત સ્વીકાર્ય નથી રાખ્યું અને વિશ્વના દરેક દેવી દેવતાઓને આમંત્રિત કર્યા, પણ શિવજીને આમંત્રણ નથી આપ્યું. શિવને તો આમંત્રણ નથી આપ્યું તો સતીને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું. તેથી દેવતાઓ બધા આકાશ માર્ગે જવા લાગ્યા પ્રજેશનગર તરફ. શિવ કથા કહે. સતીએ કથાની વચ્ચે વિક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે આ દેવતાઓ કઈ બાજુ જઈ રહ્યા છે. ત્યારે શિવજી સતીને કહ્યું કથા સાંભળો. કોણ ક્યાં જઈ રહ્યું છે, કોણ ક્યાંથી આવે છે, કોણ શું કરી રહ્યું છે, એમાં તો જીવન ઓછું પડે છે આપણું. ભગવાનની કથાનું શ્રવણ કરો. પણ સતીનું કથામાં મન લાગતું નથી. સતી વારંવાર શિવને પૂછવા લાગે છે. ત્યારે શિવ કહે છે કે તમે સાંભળો છો તો તમને દુઃખ થશે. નહીં, મને કહો વાત શું છે. ત્યારે સ્વયં શંકર ભગવાન કહે છે બડ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાનો હૃદય તબ આવા. તમારા પિતાના અભિમાન એવું છે, અભિમાનને કારણે યજ્ઞ કરી રહ્યા છે. તેને દેવલોકમાં દેખાડી દેવું છે કે શિવ વગર કોઈ પણ કાર્ય સંપન્ન થઈ શકે છે. આપના પિતા દક્ષ મહારાજને ખબર નથી, એ કાર્ય સંપન્ન નહીં થઈ શકે. આપણે સતી કથા સાંભળો. આપના પિતા ભલે યજ્ઞ કરતા રહે. નહીં નહીં, મારા પિતાને તો યજ્ઞ હોય, મારે જવું જોઈએ. શિવજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ સતી સમજ્યા નથી. અંતે ભગવાન શંકરજી અગણિત ગણોને સતીની રક્ષા કરવા માટે સાથે મોકલ્યા છે. શિવપુરાણમાં એનું વર્ણન છે. એટલા ગણો સાથે ગયા સતીની રક્ષા કરવા માટે કે સતી પ્રજેશનગરમાં પહોંચ્યા. એ ગણોની જે લાઈન હતી કૈલાસના દ્વાર સુધી હતી. અમુકને તો પ્રજેશનગરમાં જવાનો અવસર જ ન મળ્યો, કૈલાસમાં રહ્યા.
કોઈ ગણતરી ન કરી શકે એટલા ગણો સતીની રક્ષા માટે ગયા. સતી પ્રજેશનગરમાં પ્રવેશ કરે છે. નગરના લોકો તેનું અપમાન કરવા લાગે, અનાદર કરવા લાગે છે. સતીને જોઈ જોઈને રસ્તા બદલવા લાગે, સતીને જોઈને મોઢા બગડવા લાગે, નહીં બોલવાના શબ્દો સતીને સંભળાવા લાગે છે. સતીને દુઃખ થાય છે કે પિતાના આંગણે મારું અપમાન. જે નગરના લોકો મારો જય જયકાર કરતા હતા, જે નગરના લોકો મારા પર પુષ્પની વૃષ્ટિ કરતા હતા, એ નગરના લોકો મારું અપમાન કરવા લાગ્યા છે. જે નગરને રસ્તાઓ પુષ્પોની વર્ષા થતી હતી, આજે આ લોકો બધા જ મને જોઈ જોઈને દૂર ભાગવા લાગ્યા છે. કારણ કે દક્ષ મહારાજે પૂરા નગરમાં કહી દીધું હતું કે શંકર આવે તો તેનું અપમાન કરવું, મારી પુત્રી તેની સાથે સતી આવે તો એનું પણ અપમાન કરવું. તેથી નગરના લોકો દક્ષના કહેવાથી બધા સતીનું અપમાન કરવા લાગ્યા છે. સતીને દુઃખ થયું છે. જે નગરમાં પુષ્પની વર્ષા થતી હતી એ જ નગરમાં લોકો બધો અનાદર ને અપમાન કરવા લાગે છે. જીવનમાં આ વાત બહુ સમજવા જેવી છે. ક્યારે આપણે કોઈ પ્રશંસા કરે તો બહુ પ્રસન્ન નહીં થવું, અને ક્યારે આપણે કોઈ નિંદા કરે તો નારાજ નહીં થવું. આ દુનિયા ચિત્ર વિચિત્ર છે. જે ફૂલના હાર પહેરાવનારા હોય એ જ ક્યારેક જીવનમાં હાર અપાવનારા પણ હોઈ શકે છે. જય જયકાર કરનારા હોય એ જ અપકીર્તિ કરનારા હોઈ શકે છે. આ દુનિયાનો નિયમ છે. એ જ નગરના લોકો, એ જ નગર, એ જ સતી, એ જ રસ્તાઓ, એ જ બધું જ. જે નગરના માણસો પુષ્પની વૃષ્ટિ કરીને સતીની જય જયકાર કરતા હતા, એ જ લોકો આજે સતીને અપકીર્તિ કરે છે. તમારો ફોટો પૂજ્યપણે રાખીને દિવાલ ઉપર લટકાવ્યો ને એ જ લોકો દિવાલ ઉપરથી ફોટો ઉતારનારા પણ હોય છે. તેથી દુનિયા તણા દોરંગા ધોકા કદી ધરશો નહીં. આ દુનિયાનો નિયમ છે ભાઈ. સતીનો પગ ભારે થયો છે. સતી પિતાના આંગણે ગઈ છે. મહેમાનો સતીને જોઈ જો નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગ્યા છે, મેણા બોલવા લાગ્યા છે, વાંકા કોયા બોલવા લાગ્યા છે. સતીને સાંભળતા દુઃખ થયું છે. પણ મહેમાનની વચ્ચે બેઠેલી માં છે. માં વીરણી રહી ન શકે. મહેમાનની વચ્ચેથી માં વીરણી ઉભા થાય છે, દોટ મૂકીને સતીની પાસે આવે છે. સતીને આશ્વાસન આપવા લાગે છે. માન દીકરી એકબીજાના ખંભા પર માથું નાખીને રડવા લાગે છે. માતા વીરણી કહે છે, પુત્રી સતી, આપના પિતા દક્ષ મહારાજે તમને આમંત્રણ નથી આપ્યું. આપના પતિદેવ શંકર સાથે તેનો અણબનાવ થયો છે. માતા વીરણી સમજાવે છે. માન દીકરી બહુ પ્રેમથી મળે છે. માતા વીરણી કહે છે, સતી જાઓ, યજ્ઞનાળના દર્શન કરીને આવો. મા દીકરી બેઠા બેઠા સુખ અને દુઃખની વાતો કરીએ. પણ માતા વીરણીની થોડી ખબર છે કે સતીની આ છેલ્લી મુલાકાત છે. સતી યજ્ઞનાળના દર્શન કરવા જાય છે. દરેક દેવતાઓનું માન સન્માન સ્થાપન, શિવજીનું કોઈ સ્થાન નથી. સતી પોતાના પિતા દક્ષ પાસે જાય છે અને કહે છે, પિતાજી આપ જાણો છો યજ્ઞનું ફલ આપનારા શિવ છે, જજમાનનું સર્વ મંગલ કરનારા શિવ છે, અને તમે શિવને યજ્ઞમાં આમંત્રિત ન કર્યા. આપનો યજ્ઞ કઈ રીતે પૂર્ણ થશે? એ સમયે દક્ષ પોતાના પુત્રી સતીનો અપમાન અનાદર કરે છે. અને સતીએ દક્ષને વરદાન આપેલું, જ્યારે તમે અભિમાની બનશો ત્યારે મારી લીલાને હું પૂર્ણ કરીશ. આજ દક્ષ મહારાજમાં અભિમાન જોયે છે. અને સતી એ સમય પોતાના દેહના ત્યાગ કરવાનો નિર્ણય લઈ લે છે. તજહુ તુર્ત દેહી તેહી હેતુ ઉર્ધ્વનિ ચંદ્રમૌલિ પ્રશ્નેતુ. હૃદયમાં ભગવાન શિવનું ધ્યાન કર્યું છે. અસક યોગ અગ્નિ તનુજારા, અંગમાંથી અગ્નિઓ પ્રગટ કરવા લાગ્યા છે. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. અંતિમ શ્વાસે સતી મરત હરિસન બરુમાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગ. શ્રી હરિને યાદ કર્યા, હરિ મને ભગવાન શિવના ચરણોમાં પ્રેમ રહે, મને વરદાન આપો, મને ભગવાન મહાદેવ મળે ને ભગવાન શિવજીના ચરણોમાં મને પ્રેમ રહે. સતી મરત હરિસન બરુમાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. શિવજીના ચરણોમાં પ્રેમ રહે મને. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. શંકર ભગવાનને કૈલાસમાં ખબર પડે, બાબાએ જટામાં જે લટ ખોલી વીરભદ્ર કાલીને પ્રગટ કરે છે.
અને ક્યારે ઋષિકેશ જતા, ઋષિકેશના માર્ગમાં વીરભદ્રેશ્વર મહાદેવનું સુંદર સ્થાન છે, લેકિન બહુ ઓછા માણસો જાય. વીરભદ્રેશ્વર મહાદેવ જંગલમાં છે. હરિદ્વાર ને ઋષિકેશના માર્ગ ઉપર આવે વીરભદ્રેશ્વર મહાદેવ. વીરભદ્રને પ્રગટ કર્યા. શંકર ભગવાને આજ્ઞા કરી, જાઓ દક્ષ મહારાજના અભિમાનને મિથ્યા કરો. આકાશ માર્ગે હુંકાર કરતા આવે છે. આકાશવાણી થવા લાગી છે, જીવંત રહેવું, યજ્ઞશાળાને છોડીને ભાગવા લાગો. આકાશવાણી સાંભળતા સૌ પોતા યજ્ઞશાળા છોડીને ભાગવા લાગે છે. ભૃગુ ઋષિ દક્ષ મહારાજને કહે, દક્ષ, હવે શંકર ભગવાનનો કોપ છે, તારી કોઈ રક્ષા નહીં કરી શકે. હું તારો સદગુરુ છું, હું પણ તારી રક્ષા નહીં કરી શકું, કારણ કે તે શિવનો અપરાધ કર્યો છે. વીરભદ્ર તે આવી પહોંચે. વીરભદ્ર ને દક્ષ મહારાજનું ભયંકર યુદ્ધ થાય છે, અને યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષનું ધરથી મસ્તક અલગ થાય છે. યજ્ઞ કુંડમાં બળીને ભસ્મ થાય છે. ભૃગુ ઋષિ જોવે છે, એક બાજુ સતીનું શબ પડ્યું છે, એક બાજુ દક્ષનું ધડ, એક બાજુ મસ્તક યજ્ઞ કુંડમાં સળગે છે. ભૃગુ ઋષિ આદિદેવ પરમપિતા પરમાત્મા શિવને પ્રાર્થના કરી છે, હે મહાદેવ, આપ મારા ઈષ્ટ છો. મારા શિષ્ય દક્ષ મહારાજે તમારો અપરાધ કર્યો છે. ભગવાન, આપ દક્ષનું કલ્યાણ કરો. ભૃગુ ઋષિની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે. અને ભૃગુ ઋષિને કહે, ભૃગુ ઋષિ, ભૃગુ કહે, મારા દક્ષને જીવંત કરો. ભગવાન શિવ કહે, જાઓ, જે મસ્તક મળે તેનું લઈ આવો. પશુનું મસ્તક લાવ્યા છે. મહાદેવના મસ્તક આપ્યું છે. સજીવન મંત્રનો પ્રયોગ કરી દક્ષના ધડ ઉપર મસ્તકને લગાડે છે. દક્ષ મહારાજને પશુ મસ્તક દ્વારા જીવંત કરે છે. અને દક્ષ ભગવાન શંકરજીની ક્ષમા માંગે છે. ભગવાન, અહંકાર અભિમાનને કારણે ભગવાન, મેં તમારો અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. મારા સદગુરુ ભૃગુની વાત મેં સ્વીકારી નહીં. ભગવાન, મેં તમારી સાથે વેર કર્યું. મારી પુત્રી સતીનું મેં અપમાન કર્યું છે. મારા અપમાનને, મારા દોષને, મારી ભૂલોને ક્ષમા કરો ભગવાન. અને દક્ષ મહારાજે શંકર ભગવાનની સ્તુતિ કરી છે. નમામિ દેવં વરદં વરેણ્યં, નમામિ દેવં ચ સદા સનાતનં. ભગવાન શંકરજી દક્ષ મહારાજને કહે, દક્ષ મહારાજ, વરદાન માંગો. દક્ષ મહારાજ કહે છે, જગતના કલ્યાણ માટે, વિશ્વના હિત માટે, શિવ અપરાધ, શાસ્ત્ર અપરાધ, પિતૃ માતૃ દરેક અપરાધોમાંથી મુક્તિ આપવા માટે ભગવાન શિવ આપ અહીંયા લિંગ રૂપેણ સતમહ, લિંગ સ્વરૂપે ભગવાન શિવ અહીંયા પ્રગટ થાવ તમે. અને દક્ષની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં લિંગ સ્વરૂપે પ્રગટ રહે છે. અને દક્ષ મહારાજને ભગવાન શિવ કહે છે, દક્ષ, જેવો વ્યવહાર બીજા સાથે કરીએ એવો વ્યવહાર આપણા માટે ફલિત થાય છે. તેથી આજથી દ્રઢ સંકલ્પ કરો, એવો વ્યવહાર ન કરો કે આપણા વ્યવહારથી, આપણી વાણીથી સામેના માણસને દુઃખ થાય. ભગવાન શંકરજી સતીના શબને લઈ હિમાલય પહાડોની ચટ્ટાનોમાં ફરવા લાગે છે. દેવતાઓ વિષ્ણુ ભગવાનને કહે છે, વિષ્ણુ ચક્રને આજ્ઞા કરે છે, ચક્ર છૂટે છે. સતીના અંગના ટુકડા થાય છે. જ્યાં જ્યાં સતીના અંગ ધરતી પર પડે ત્યાં ત્યાં સતી પીઠોનું સામ્રાજ્ય ઊભું થાય છે. સતી પીઠોના દીપ પ્રગટ થાય છે. અંતે ભગવાન શિવ સતીના શબથી મુક્ત બને છે. ભગવાન શિવ હિમાલય પહાડોની કંદરામાં ધ્યાનસ્થ બને છે. અને સતી અંત સમયે શ્રી હરિ પાસે વરદાન પણ માંગ્યું હતું. અને સતીનો બીજો જન્મ તેહી કારણે હિમગીરી ગુરુ જાય જન્મે પાર્વતી તનો પાય. આ દક્ષપુત્ર સતીનો બીજો જન્મ નગાધિરાજ હિમાલયને ત્યાં થાય છે. માતા મેનાવતીને ત્યાં થાય છે. નામ પાર્વતી રાખવામાં આવે છે. અને નારદજીએ પાર્વતીને શિવ ભક્તિનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને પાર્વતીનું મન ભગવાન શિવમાં સ્થિર થયું છે. અને પાર્વતી નિર્ણય લઈ લીધો કે હું ભગવાન શિવ સાથે વિવાહ કરીશ. જન્મ કોટી લગી રગર મારી બંધવ શંભુ નાતા રહુ કુમારી. કરોડો જન્મ સુધી ભલે મારે કુંવારું રહેવું પડે, મને પરણીશ તો ભગવાન શિવને હું પરણીશ. આવો દ્રઢ સંકલ્પ કર્યો છે. અને હિમાલય પુત્રી પાર્વતી યુવાવસ્થામાં શંકર ભગવાનનું તપ કરે છે. હિમાલય પહાડ